નમસ્કાર, હું પ્રવીણ. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. અલગ અલગ વિસ્તારના ધારાસભ્યો પોતાના સવાલો મૂકી રહ્યા છે અને શિક્ષણ જગતના સવાલો પણ દર વખતે મુકાતા હોય છે. પરંતુ એવું લાગે છે કે સમય સાથે શિક્ષકોની ઘટ, જર્જરિત ઓરડા અને ઓરડાઓની ઘટ વધી રહી છે, એટલે કે વિકાસ થઈ રહ્યો છે. બને પણ છે, પણ એ પૂરતા છે. એ સવાલનો જવાબ જ્યારે થાય તો જે જવાબ મળે છે, આપણે ત્યાં કહેવત છે સરકારી જવાબ. હવે એ સરકારી જવાબ તમે સાંભળો તો તમને અંદરથી એ સવાલ થાય કે ખરેખર સવાલ ગંભીર છે, ચર્ચા ગંભીર છે, પરંતુ જવાબ સરકારી છે. સરકારી પ્રાથમિક શાળાની જ વાત થઈ રહી છે. હજુ સેકન્ડરી, હાયર સેકન્ડરીની વાત નથી થઈ રહી, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની વાત નથી થઈ રહી. પરંતુ જે સરકારી શાળા, એટલે કે સરકારી શાળામાં જે પ્રાથમિક શિક્ષણ આપણા ઢાંચાનું કામ કરે છે, ઢાંચો મજબૂત કરવાનું કામ કરે છે, ત્યાં જ જો સમયસર શિક્ષક ન પહોંચે અથવા તો ઓરડો જર્જરિત હોય અથવા તો ઓરડો પાડી દેવાયો હોય, અલગ અલગ સમિતિઓની પરવાનગીની રાહ જોવાતી હોય અથવા તો દરખાસ્ત ન થઈ હોય અને ઓરડા ન બને, તો આ ગુજરાતમાં નવી વાત નથી. આજે એકથી વધુ ધારાસભ્યોએ શિક્ષણ મુદ્દે સવાલ પૂછ્યા. તો પછી અલગ અલગ જિલ્લા, અરવલ્લીથી માંડી દેવભૂમિ, દ્વારકા, જામનગર, છોટાઉદેપુર, આ તમામ જગ્યાએ શિક્ષકોની કેટલી ઘટ છે, ઓરડા કેટલા જર્જરિત છે, સવાલના જવાબ મળ્યા. તેમાં સવાલના જે જવાબ મળે છે અને દર્શકો માટે પણ બહુ નવી વાત નથી. ધારાસભ્ય જે સવાલ કરે છે એમના માટે પણ નવી વાત નથી. શિક્ષણ મંત્રી જવાબ આપે છે એમના માટે પણ નવી વાત નથી. પણ જવાબ શું મળે છે? સવાલ તે છે. જવાબ દર વખતની જેમ એમ મળે છે કે વિદ્યા સહાયકો, સૌર્ય વિજ્ઞાન સહાયકો આવી ગયા, પ્રવાસી શિક્ષકો, પ્રવાસી પક્ષીઓ ગુજરાતમાં આવે છે શિયાળાની ઋતુમાં, નળ સરોવરથી માંડીને બધી જ જગ્યાએ. પછી પ્રવાસી શિક્ષક આવ્યા, વિદ્યા સહાયકો આવ્યા, સાથે સાથે હવે જ્ઞાન સહાયકો. સોશિયલ મીડિયામાં જોક ચાલી રહી છે, જો શિક્ષણને તમે દેશની પ્રગતિનું સૌથી મજબૂત હથિયાર ગણાવતા હોય તો ભાડા પટ્ટે શિક્ષકો કેમ લાવો છો અને ભાડા પટ્ટે શિક્ષકો ક્યાં સુધી લાવશો? જો શિક્ષણ મુદ્દે આવી જોક બનતી હોય તો વિધાનસભામાં કેટલી ગંભીરતાથી ચર્ચા થાય છે, કેગના રિપોર્ટ પર તો થતી નથી. પણ જે જવાબ મળે છે એ ચોંકાવનાર હશે, તમને પણ જાણીને હસવું આવશે. એક સવાલ પૂછાય છે સાબરકાંઠા જિલ્લામાં તાલુકાવાર પ્રાથમિક શિક્ષકોની ઘટનો. આજે સવાલ પૂછ્યો તુષાર ચૌધરીએ, જે ખેડ બ્રહ્માના ધારાસભ્ય છે, અને મંત્રીશ્રી જવાબ આપે છે કે હિંમતનગર, ઈડર, ખેડ બ્રહ્મા, પોશીના, પ્રાંતિ, તલોદ, વડાલી, વિજયનગર, આ તમામ જગ્યા તાલુકાઓ છે, શિક્ષકોની ઘટ છે, સામે કેટલા સમયથી ઘટ છે, એનો જવાબ તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે. આ બાકી બધી જ જગ્યાએ 1 મહિનાથી શિક્ષકની ઘટ છે, પણ પોશીના વિસ્તાર છે ત્યાં 180 શિક્ષકોની ઘટ છે અને છેલ્લા 6 મહિનાથી છે. 6 મહિનાથી એક તાલુકામાં 180 શિક્ષકોની ઘટ છે. ભાડા પટ્ટાના શિક્ષકોથી પ્રાથમિક શિક્ષણ અપાઈ રહ્યું છે. આ એક ગંભીર સવાલ છે. અલગ અલગ સવાલો, અલગ અલગ જવાબો. એટલા માટે જ બહુ વ્યવસ્થિત રીતે આ સવાલો એકત્ર કર્યા છે અને જવાબ પણ એકત્ર કર્યા છે. એક સવાલ છે છોટાઉદેપુર જિલ્લાનો, જેમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સવાલ કરે છે કે 31/12/2024ની સ્થિતિએ છોટાઉદેપુર જિલ્લામાં તાલુકાવાર સરકારી પ્રાથમિક શાળામાં હયાત ફોલ્ડિંગ ઓરડાઓની સંખ્યા કેટલી? આ ફોલ્ડિંગ શબ્દ આવ્યો એટલે તમને પણ થોડા સરકારી શબ્દની જેમ થોડો આંચકો લાગ્યો હશે, અથવા આનો અર્થ શું થાય? જવાબ સાંભળજો. જવાબમાં એક સાથે આંકડો આપી દેવાય છે તાલુકાવાર, દરેક તાલુકામાં, કોઈ તાલુકો બાકાત નથી. અને નીચે સવાલ પૂછાય છે કે અત્યારની સ્થિતિએ કેટલા ઓરડા ક્ષતિગ્રસ્ત છે? તો કહેવામાં આવે છે તમામ, ઉપરોક્ત તમામ, એટલે કે તમામ જે ઓરડાઓ છે એ ક્ષતિગ્રસ્ત છે. અને 215 ઓરડાઓ છે. થોડો ગુણાકાર કર્યો અલગ અલગ તાલુકાઓના ઓરડાની ઘટના આંકડા લઈને, તો 215 ઓરડાઓની ઘટ છોટાઉદેપુર જિલ્લામાં છે, જ્યાં આપણે ઘણી જગ્યાએ વેકેશન માણવા પણ જઈએ છીએ. હવે સૌથી શાનદાર સવાલ, શાનદાર જવાબ. ધારાસભ્ય શૈલેષ પરમાર પૂછે છે કે એક જ ઓરડો ધરાવતી શાળાઓ કેટલી રાજ્યમાં, જે ચાલે છે સરકારી પ્રાથમિક શાળાઓ? જવાબ મળે છે 327. 327 શાળામાં માત્ર એક જ ઓરડો છે. બધું જ આવી ગયું. આપણે પ્રિન્સિપલની ઘટની વાત કરીએ છીએ, પણ શિક્ષક પણ આવી ગયા, પ્રિન્સિપલ પણ આવી ગયા, બાળકો પણ આવી ગયા. બધી એક્ટિવિટી ત્યાં જ. રમશે ગુજરાત, જીતશે ગુજરાત.
એના કરતાં પણ ગંભીર જવાબ નીચેના પેરામાં આવે છે. કહેવામાં આવે છે કે આના કારણો શું છે, કેમ એક જ શિક્ષકથી શાળા ચાલી રહી છે. આ 327 જે સરકારી પ્રાથમિક શાળા છે. જવાબ મળે છે કારણો અલગ અલગ છે. બાળકો શિક્ષકોની સંખ્યા ઓછી હોવાના કારણે. બાળકોની સંખ્યા ઓછી હોય શિક્ષણ મંત્રી સાહેબ તો સમજી શકાય. શિક્ષકોની સંખ્યા ઓછી છે એ ભરતી કરવાનું કામ તો તમારું છે. તમે કયા ચોઘડિયાની રાહ જોઈ રહ્યા છો? કદાચ આ સવાલ જ ધારાસભ્યએ ન પૂછ્યો હોત જો તમે શિક્ષકની ભરતી કરી હોત સમયસર. અને બીજું એક કારણ એ જણાવે છે કે એક જ ઓરડામાં કેમ શાળા ચાલે છે. એનું કારણ એ છે કે જમીનની ઉપલબ્ધતા ન હોવાના કારણે. આજ વિધાનસભામાં એક ધારાસભ્ય સવાલ પૂછે છે, કોઈ સ્વામિનારાયણ સંસ્થા કે ગુરુકુળને પાણીના ભાવે જમીન પધરાવી દીધી આણંદ જિલ્લામાં, શૈક્ષણિક સંકુલ બનાવવું છે, પણ સરકાર પાસે શું સરકારી પ્રાથમિક શાળા બનાવવા માટે જમીન ઉપલબ્ધ નથી? હવે તમને થયું હશે કે નહીં, આજનું ટાઇટલ કેમ સરકારી જવાબ છે, તો આ શિક્ષણ મુદ્દે સરકારી જવાબ હતા. સવાલો ઘણા પણ છે, તમને જવાબ જાણીને ચોંકી જશો. અત્યારની સ્થિતિએ છોટાઉદેપુર જિલ્લાની વાત કરી હતી, 200થી વધુ ઓરડાઓ જર્જરિત છે. તેમાં જે જવાબ મળે છે કેમ જર્જરિત છે અને કેમ જર્જરિત ઓરડા રિપેર નથી થયા અથવા તો નવા નથી બન્યા, એનો જવાબ જાણવા જેવો છે. જવાબમાં એમ કહે છે શિક્ષણ મંત્રી. મુખ્યમંત્રી પણ અવગત છે આ બધી જ બાબતોથી અને વારથી વારે કહે છે કે નહીં, સમયસર બધી જ ભરતીઓ થઈ જશે. ઓરડા જર્જરિત છે તેની પાછળનું કારણ જણાવે છે શિક્ષણ મંત્રી કે ઓરડા જર્જરિત છે તેવું સર્ટિફિકેટ મળ્યા બાદ શાળા કક્ષા તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ કક્ષાએથી અત્રેની કચેરીએ નવા ઓરડા ફાળવવાની દરખાસ્ત કરવાની નીતિ અમલમાં છે. હવે આ નીતિ કેટલી અમલમાં છે એનો બીજો પેરામાં જવાબ મળશે. છેલ્લા 2 વર્ષમાં હયાત ફોલ્ડિંગ ઓરડાની જગ્યાએ નવા ઓરડા બનાવવા માટે શાળા કક્ષા તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ કક્ષાએથી દરખાસ્ત મળેલ નથી. દરખાસ્ત નથી મળેલી એટલે ઓરડા જર્જરિત છે, ઓરડા બન્યા નથી. અને પછી એમ સવાલ થાય તો હવે શું? આ સવાલ પૂછાય છે, હવે શું? સરકાર શ્રી દ્વારા ક્ષતિગ્રસ્ત ઓરડામાં બાળકોને ન બેસાડવા તેમજ નવા ઓરડા ન બને ત્યાં સુધી જરૂરિયાત મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કરવા સક્ષમ કક્ષાએ જાણ કરેલી છે. આ સક્ષમ કક્ષા કઈ? એ સક્ષમ કક્ષા કે જેને દરખાસ્ત જ નથી કરી, એ સક્ષમ કક્ષા કે જે કહી રહ્યા છે કે એક ઓરડામાં શાળાઓ ચાલી રહી છે 327. તેનું એક કારણ એ પણ છે કે શિક્ષકોની ઘટ છે અને જમીનની ઉપલબ્ધતા નથી. સક્ષમ ગણવા કોને એ પણ એક સવાલ છે. આ તો માત્ર 4 જિલ્લાની વાત હતી. નવી શિક્ષણ નીતિ મુજબ જે આંકડો સરકાર આપે છે 25,000 શિક્ષકોની ભરતી કરવાની વાત કરે છે, આંકડો કદાચ 50,000ને પાર જતો રહે. અને તેની સામે ગુજરાતનું બજેટ હમણાં આવ્યું. કૃષિ વિભાગ અને શિક્ષણ વિભાગ આ બંનેમાં કેટલું બજેટ વપરાયેલું પડ્યું રહે. જો બજેટ ન વપરાતું હોય, ઓરડા ન બનતા હોય, સમયસર શિક્ષકની ભરતી ન થતી હોય અને એક જવાબ મળે તમામના પેરામાં કે જ્ઞાન સહાયકની વ્યવસ્થા કરેલી છે, એ જ્ઞાન સહાયક ટકે છે કેટલા દિવસ? 6 મહિનાથી જો 180 શિક્ષકોની જગ્યા પોસીનામાં ખાલી હોય તો જે આદિવાસી બેલ્ટમાં વિકાસ અને શિક્ષણના આપણે કાર્યો કરી રહ્યા છીએ, આટલી બધી યોજનાઓ ચાલી રહી છે, તેનો અર્થ શું? સવાલ ગંભીર છે. આજે મેં પ્રયત્ન કર્યો કે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ અથવા તો શૈક્ષિક સંઘના મહાનુભાવો જોડાય, પણ કોઈ કારણોસર નથી જોડાયા. પણ સવાલ છે અને હજુ વિધાનસભા સત્ર ચાલશે, વધારે આંકડાઓ આવશે, પણ એ આંકડાઓ જનતા સુધી પહોંચે છે કઈ રીતે અથવા પહોંચવા જોઈએ? ધારાસભ્ય તો સવાલ કરી દે, સરકાર જવાબ આપી. પણ હજુ પણ રાહ જોવાઈ રહી છે કે જર્જરિત ઓરડા પાડવામાં આવે, પડ્યા હશે 2 વર્ષથી નથી બન્યા, બનાવવામાં આવે અથવા તો શિક્ષકોની ભરતી થાય. કદાચ એ પણ સરકાર ઈચ્છતી હશે, પણ આ બાબતે શું મજબૂરી નડી જાય છે એ પણ એક સવાલ છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચાર.